હેલો, તમે જોઈ રહ્યા છો ગુજરાત સમાચાર. આજે આપણી સાથે બે એવા કિડ્સ છે જે એક માઇથોલોજીકલ કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. હસ્તિનાપુર કે વીર નામની એક સિરિયલ છે જેમાં એ લોકો પોતાનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. વધારે માહિતી એમની પાસેથી જ જાણીએ. શું નામ છે તમારું? મારું નામ ઉર્વ સાવલિયા છે અને હું અમરેલીથી છું. અને હસ્તિનાપુર કે વીર આમાં હું અર્જુનનો રોલ પ્લે કરું છું. મારું નામ હરિત ગબાની છે. હું ભાવનગરથી છું અને હસ્તિનાપુર કે વીરમાં હું નકુલનો રોલ કરું છું. અચ્છા, અર્જુન અને નકુલ, તમે બંને તમારા રોલ માટે, તમારા કેરેક્ટર માટે કયા પ્રકારની પ્રિપરેશન કરી, કેવી તૈયારી કરી? અમે પ્રિપેરેશનમાં તો સ્ટન્ટ્સ કર્યું છે એન્ડ આર્ચરી પણ બહુ જ વધારે કામ અચ્છા, તમે આવે. પેલું ધનુર્ધરી વિદ્યા સાથે જ શીખ્યા છો? ધનુર્ધરી વિદ્યા, અરે બહુ સરસ. હજી મેં બહુ બધી તૈયારી કરી છે, જેમ કે એક્સપ્રેશન્સ, અને સૌથી વધારે મુશ્કેલ હતું મારા માટે ડિસિપ્લિન શીખવું, જે અર્જુનના અંદર બહુ જ વધારે હતું. અચ્છા, તો તમે ડિસિપ્લિનમાં જ રહો છો કે પછી સેટ ઉપર મસ્તી કરો છો? સેટ ઉપર અમે મસ્તી કરીએ, બટ જ્યારે ટેક ચાલુ હોય કાં તો અમે સેટ ઉપર હોઈએ ત્યારે મિનિમમ આપણે નો જ કરીએ અને અમારા કેરેક્ટરના અંદર રહીએ. મને નકુલને જોઈને લાગે છે એ બહુ મસ્તી કરતા હશે, સાચી વાત છે? એટલી પણ મસ્તી નહીં. જ્યારે ટેક પર હોઈએ ત્યારે એટલી મસ્તી માન સર ખીજાવે. જ્યારે ઓફ સ્ક્રીન હોઈએ, બ્રેક હોય, ત્યારે અમે બહુ જ મસ્તી કરીએ. અચ્છા, તમે બંને કયા સ્ટેન્ડર્ડમાં છો? હું 6th સ્ટેન્ડર્ડમાં છું. હું પણ 6th સ્ટાન્ડર્ડમાં. અચ્છા, તમે તમારું ભણવાનું કરી લો છો, હોમવર્ક કરો છો? હોમવર્ક પણ કરીએ છીએ અને સાથે અમારા ઓનલાઈન ક્લાસીસ સ્ટાર્ટ હોય, ટ્યુશન્સ હોય તો એ પણ સાથે મેનેજ. અરે વાહ, બહુ સરસ, બહુ મહેનત કરો છો ને. જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે ક્લાસીસને ભણવાનું ને. વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા, મને એમ કહો કે આ જે કેરેક્ટર છે એના વિશે તમે પહેલાં પણ જાણ્યું હશે, બરાબર? અને હવે તમે જ્યારે એની એક્ટિંગ કરી રહ્યા છો ત્યારે સ્કૂલમાં બધાને જઈને કહેતા હશો ને કે હું તો અર્જુન છું, કે એવું નથી કહેતું? ના, એવું નથી કહેતા, કેમ કે વધારે ઈગો ન રાખવો જોઈએ, બટ બધા કે વાવ યાર તું તો અર્જુન કા રોલ પ્લે કરતા તો થોડું શો ઓફ તો કરવાનું જોઈએ ને યાર. અચ્છા, અર્જુનનું કેરેક્ટર તમને શું સમજાવે છે, શું શીખવે છે તમને, શું એમાંથી શીખવા મળ્યું? અર્જુનનું કેરેક્ટર મને શીખવે છે કે તમારે ફોકસ રહેવું પડે પોતાના લાઈફમાં અને ડેડિકેટેડ રહેવું પડે પોતાના વર્કના લીધે, એન્ડ ડિસિપ્લિન પર રહેવું પડે, કેમ કે બધી જગ્યાએ મસ્તી મોજ ન ચાલે. વેરી ગુડ, બરાબર છે. નકુલ, તમને શું શીખવા મળ્યું તમારા કેરેક્ટરમાંથી? મને શીખવા મળ્યું કે પહેલી વાત તો નકુલ જે હતા એમને પેટ્સ અને એનિમલ્સ બહુ જ ગમતા હતા અને વાત પણ કરી શકતા હતા. Yes. હું વાત તો નથી કરી શકતો, પણ મને પેટ્સ અને એનિમલ્સ બહુ જ ગમે છે. અને મેં એક વસ્તુ શીખી કે અગર આપણે કોઈની સાથે રહેવું હોય તો આપણે પોતાને નથી કરવું. અચ્છા, તમે લોકોએ પહેલાં કયા શોઝમાં એક્ટિંગ કરેલી છે? આના પહેલાં મેં પૃથ્વીરાજ ચૌહાણ કર્યું છે, જેમાં હું પૃથ્વીરાજ બન્યો હતો. અને મેં શામધૂન લાગી રે ગુજરાતી સિરિયલ કરેલી, એમાં હું નરસિંહ બનેલો શામધૂન લાગી રે. અને પછી એની પછી મેં પૃથ્વીરાજ કરી, જેમાં હું ચંદ્રવરદાય બનેલો. બહુ જ સરસ. તમે બંને બહુ બધા કિડ્સને, ગુજરાતી બાળકોને ઇન્સ્પાયર કરો છો. કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેટ્સ ફોર યોર રોલ્સ. થેન્ક યુ, થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. જોતા રહો ગુજરાત સમાચાર.